વિસાવદર પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામી ગયો છે। ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે। તો માંડાવડ, મોણિયા, નાની મોણપરી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે। બપોર બાદ ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ચૂંટણી પ્રચાર વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે। વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે। જૂનાગઢ જિલ્લામાં ચોમાસાના શ્રી ગણેશ થઈ ગયા છે। ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામી ગયો છે। જિલ્લાના મેંદરડા, વિસાવદર તેમજ બિલખા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। મેંદરડા સાસણ રોડ પર પાણી ફરી વળ્યા છે। વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ થયા છે। તો ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે। સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, જૂનાગઢના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। હાલ કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? ચોક્કસ કોમલ, ખાસ કરીને વાત કરવામાં તો અષાઢી બીજ પૂર્વે જ વાવણી લાયક વરસાદ છે તે જૂનાગઢ પંથકની અંદર થઈ ગયો હોવાનું છે તે સામે આવ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જૂનાગઢ શહેરમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ગિરનાર પર ઉપર પણ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે ને જે પ્રમાણે લોકો એ ગરમીમાંથી જે છે તે રાહત અનુભવી હોવાનું છે તે પણ સામે આવ્યું છે। જૂનાગઢ શહેરમાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હોવાના દ્રશ્યો છે તે પણ હાલ અત્યારે સામે આવ્યા છે। જૂનાગઢ જિલ્લાની જો વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લાના મેંદરડા, વિસાવદર, બિલખા પંથકની અંદર પણ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। સાથોસાથ મેંદરડા સાસણ રોડ ઉપર પણ પાણી ફરી વળ્યા હોવાના છે તે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। સાથોસાથ માંડાવડ, મોણિયા, નાની મોણપરી સહિતના ગ્રામ્ય વિસ્તારોની અંદર બપોર બાદ જે પ્રમાણે વરસાદ વરસ્યો છે તેના કારણે હાલ અત્યારે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। ચૂંટણી પ્રચાર વર્ષે હાલ અત્યારે વરસાદી માહોલ છે તે ખાસ કરીને જોવા મળ્યો છે। ને અષાઢી બીજ પૂર્વે મેં જેમ આપને કહ્યું તેમ કે અષાઢી બીજ પૂર્વે વરસાદ થતા હાલ ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। કોમલ જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આ તરફ હવે દ્વારકાની વાત કરવામાં આવે તો દ્વારકાના ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદની તોફાની બેટિંગ જોવા મળી છે। ખંભાળિયા તાલુકાના ગામડાઓમાં પવન અને ગાજવીજ સાથે અનરાધાર વરસાદ ખાબક્યો છે। લાલપરડા, લાલુકા, જૂની ફોર્ટ તેમજ મોટી ખોખરી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી। તો ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી વહેતા થયા છે। ગ્રામ્ય પંથકમાં સારા વરસાદ પડવાને પગલે જગતનો તાત ખુશખુશાલ થઈ ગયો છે। સંવાદદાતા મુકુંદ અમારી સાથે જોડાઈ ગયા છે। મુકુંદ, દ્વારકા ખંભાળિયામાં પણ વરસાદી માહોલ, અત્યારે કયા પ્રકારનો વરસાદ વરસી રહ્યો છે? જી બિલકુલ, જે પ્રકારે વાત કરવામાં આવે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અસહ્ય ગરમી બાદ આજે બપોર બાદ ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઈ હતી। ખંભાળિયા તાલુકાના ગામડાઓમાં પવન અને ગાજવીજ સાથે અનરાધાર વરસાદ વરસ્યો હતો। ખંભાળિયા તાલુકાના લાલપરડા, લાલુકા, જૂની ફોર્ટ, મોટી ખોખરી સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે આ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાંથી ધસમસતા પાણીના પૂર વહેતા થયા હતા। સાથે વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી। જી મુકુંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરતમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। કડોદરા વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદથી વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે। વરસાદને લઈને મુખ્ય માર્ગમાં પાણી ભરાઈ ગયા છે। તો વરસાદી માહોલ જામતા રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। આ તરફ સુરતમાં જ સાંજ પડતાની સાથે વરસાદની એન્ટ્રી થઈ છે। ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું છે। તો સુરતનો સિટી લાઇટ, અઠવાલાઇન્સ, પીપલોદ, ઉમરા સાથે ડુમસ રોડ પર વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે। તો સુરતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે, જેના કારણે લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। તો કડોદરા વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો છે। તો સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને કેટલાક એવા વિસ્તારો કે જ્યાં આગળ વરસાદ વરસ્યો છે જેના કારણે રોડ રસ્તા પર પાણી વહેતા થયા હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। તો ઉમરા સાથે ડુમસ રોડ પર પણ વરસાદ નોંધાયો છે।
સુરતમાં ધમાકેદાર એન્ટ્રી થઈ છે વરસાદની। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, સુરતમાં પણ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે। હાલ કયા પ્રકારનું વાતાવરણ છે? બિલકુલ જે પ્રકારે સુરતનો ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો હતો ત્યારે લાંબા સમયથી સુરતીઓ કહી શકાય કે વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને આજે જે પ્રકારે આગાહી હતી તે પ્રમાણે મોડી સાંજ થવાની સાથે સુરતમાં કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે અને કહી શકાય કે પ્રથમ વરસાદે સુરતના કેટલાક વિસ્તારોને પાણીથી તરબોળ કરી દીધા હોય તેવી ઘટનાઓ પણ જોવા મળી છે। ખાસ કરીને સુરતનો ડુમ્મસ રોડ હોય, પીપળોદ હોય, અડાજણ હોય, વરાછા હોય કે કાપોદ્રા, સરસાના અથવા તો સુરત ગામ્યામાં કડોદરા તમામ જગ્યા પર વરસાદ વરસી રહ્યો છે અને કહી શકાય કે અમુક વિસ્તારોમાં પાણી ભરાવાની ફરિયાદ સામે આવી હતી। જોકે જે પ્રકારે વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક ગતિ ધીરી તો ક્યાંક ગતિ વધુ હોવાને લઈને આ પાણી ભરાય છે, પણ વરસાદ હલકો વિરામ લેતાની સાથે જ આ પાણીનો નિકાલ થતો પણ જોવા મળે છે। એટલે કે એકંદરે વરસાદ 10 મિનિટ ધમાકેદાર એન્ટ્રી કરે છે અને 5 મિનિટ વરસાદ ધીરો પડતા જ જે પાણી હોય છે તેનો નિકાલ થઈ જતો જોવા મળી રહ્યો છે। એટલે કે પ્રથમ વરસાદે સુરતમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે જે પ્રકારનો માહોલ સર્જ્યું છે કહી શકાય સુરત હિલ સ્ટેશનમાં પરિવર્તિત થયું છે અને ચોક્કસ ગરમીથી જે ત્રાહિમામ પોકારી ચૂકેલા સુરતીઓને રાહત ગરમીથી ચોક્કસ મળી છે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। સુરત જિલ્લામાં બપોર બાદ વાતાવરણ પલટાયું હતું તો સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત પર થંડરસ્ટોર્મ સાથે યલો એલર્ટની આગાહી કરી છે। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ તો ભારે બફારાથી લોકોને રાહત પ્રાપ્ત થઈ છે। આ તરફ સુરત જિલ્લાના બારડોલીમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। તીવ્ર ગતિના પવન સાથે બારડોલી નગર અને તાલુકામાં વરસાદ શરૂ થયો છે। બારડોલી શહેર અને તાલુકામાં વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત થઈ છે। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જામ્યો તો બારડોલી નગર, ઈસરોલી, કડોદ, મઢી સહિતના ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે। બારડોલી નગર અને તાલુકા સહિત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે।